અમદાવાદના કાપડના વેપારી કાંતિભાઈ સંઘવીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પોતાના તમામ ઓર્ડર ગુમાવવા પડ્યા છે. કારણ તેમનું ખરાબ કાપડ નહીં પરંતુ કાયદાની એક કલમ છે અને એ છે ઇન્કમટેક્સ એક્ટ 1961ની સેક્શન 43 HB. ભારતમાં MSME પાસેથી ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ રો મટીરિયલ ખરીદે છે ત્યારે તેઓ 45 દિવસમાં ચૂકવણી કરવાની રહે છે. જો મોટી ઇન્ડસ્ટ્રીઝ પેમેન્ટ કરવાનું ચૂકી જાય તો 31 માર્ચ બાદ તે બાકી રકમ પ્રોફિટમાં ગણાઈ જાય છે અને આ જ નિયમને કારણે નાની ઇન્ડસ્ટ્રીઝને મળનારા ઓર્ડર ઘટી ગયા છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ વિચારી રહી છે કે જો પેમેન્ટ નહીં કર્યું તો તે રકમ પ્રોફિટમાં ગણાશે અને આવામાં ટેક્સનો આંકડો પણ વધી શકે છે. એટલા માટે કાંતિભાઈના જાન્યુઆરીના તમામ ઓર્ડર કેન્સલ થઈ ગયા છે અને આવું ભારતમાં હજારો કારોબારીઓ સાથે થઈ રહ્યું છે. ફક્ત ટેક્સટાઇલમાં જ નહીં પરંતુ અન્ય સેક્ટરમાં પણ આ જ પરિસ્થિતિ છે. गए साल जनवरी में जो डिमांड थी उसके सामने आज 85% हो गया कि लोग एक बार कोई माल लेना नहीं चाहते जब तक उनको डेडलाइन में जो जहां से माल गया वो भी बोलते कि हमारा माल या तो आपको जीआर करेंगे, हमारी समझ में नहीं आ रहा है क्योंकि MSME का जो कायदा है IT लेवल पे बहुत ही कड़क है, इसलिए लोग समझ कर ये काम करना चाहते हैं. हम ये मानते हैं कि भाई पेमेंट ये कायदा एक बार समझा कर उसको लागू किया जावे तो कम से कम लोगों को 6 महीने में समझ में लगता है तो उसके बाद अच्छी बात है. और माइक्रो इस्तेमाल का हम ये नहीं चाहते कि भाई ये पेमेंट लेट हो, लेकिन व्यापारी करोड़ों रुपए लगा के बैठा, फंड नहीं है और 31 तारीख को फंड रेज कहां से करने का, ये प्रॉब्लम बड़ी है. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના કારોબારીઓને જલ્દી જ તેમની બાકીની રકમ મળે પરંતુ નાની ઇન્ડસ્ટ્રીઝ ઈચ્છે છે કે આ નિયમની અમલવારી હાલ તાળવામાં આવે. MSME ઈચ્છે છે કે નિયમોને એપ્રિલ મહિના બાદ લાગુ કરવામાં આવે. MSMEની સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સેમિનાર કરે. જેમ GST કાયદામાં ફેરફાર થાય છે તેમ આ કાયદામાં પણ ફેરફાર થવા જોઈએ અને 45 દિવસના બદલે ઓછામાં ઓછી 60 થી 75 દિવસની પેમેન્ટ સાયકલ કરવામાં આવે. इसके अंदर सरकार को यही देखने का है, जैसे जीएसटी में बार बार सुधारा करते करते जीएसटी आज स्ट्रीमलाइन में आ गया है. सभी व्यापारी मोस्टली जीएसटी के आधार से व्यापार कर रहे हैं और इसमें जो सुधार हम मांग रहे हैं वो होते जाते हैं. वैसे ही ये इनकम टैक्स की कलम H जो है उसके अंदर सरकार श्री को सबसे पहले सभी लोगों को ज्ञान देना चाहिए, इसके अंदर चर्चाएं होनी चाहिए और उसके अंदर जो सुधार करना है वो सुधार करें. तब तक के लिए इसको होल्ड पे रखें. ये 1 अप्रैल के बाद भी अगर लागू करना है तो भी आप कर सकते हो, लेकिन उसके पहले आपको इसका संस्कार देना पड़ेगा. ભારતમાં મોટાભાગના કારોબારમાં 60 થી લઈને 180 દિવસ બાદ પેમેન્ટ થાય છે. આવામાં 45 દિવસમાં પેમેન્ટ નહીં થશે તો શું? આને લઈને વ્યાપારીઓ સતત ચર્ચા કરી રહ્યા છે. નવો નિયમ MSME માટે ફાયદારૂપ જ છે, પરંતુ નાના વેપારીઓને આની વિસ્તારથી સમજણ આપવી આવશ્યક છે અને જો એ રીતે જ થવામાં આવે તો આગળ જતા લઘુ ઉદ્યોગોને આર્થિક મોરચે પડતી સમસ્યા તાત્કાલિક દૂર થઈ જાય એવા ઉજળા સંજોગો છે. કેતન જોશી, અમદાવાદ.